તો ચાલો ભાઈ એક વિડીયો બનાવી છે આપણે જીરાના વિષય માટે। તે અત્યારે જે ભાઈ કોઈને જીરું લીલું ઊભું હોય તો ધ્યાન રાખજો ભાઈ કે અત્યારે પેલું કાળી શરમીનો અસર વધારે જોવા મળે છે। અને કેમ કે અમુકને કાળિયો એમ કે અમુક કાળિયો પણ કાળિયો નથી, કાળિયો રોગ નથી, શરમી જ છે। એ જે દાણા દાણા બળે એમ કાળિયો હોય ત્યારે કેમ કે બધું સરળ ઉડે એવું થઈ જાય। પણ અત્યારે તમને હું ચાલો મારા જ જીરામાં થોડીક જગ્યાએ દેખાય છે એ તમને હું બતાડું કે આવી રીતની અસર થાય છે। આ જોઈ લો, ક્યાંક 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 આવી અસર થાય છે તે ભાઈ ધ્યાન રાખજો। અને કે તો જેમ આવું થયું હોય તો ઉપાડવા માંડાય, રાહ નહીં જોવાય, એટલે કરીને આપણે હાથમાં આવી જાય અને આપણું બગડતું બંધ થઈ જાય। ત્યારે શું કે આ વસ્તુ એવી છે કે રાતમાં કેટલું બગડી જાય એનું કંઈ નક્કી કહેવાતું નથી એમ। એટલે ભાઈ બધાને હું કહું ધ્યાન રાખજો। અને જીરાવાળા હોય ભાઈ દાળિયા ગોતીનું પડવા માંડે હવે। ત્યાર પછી કેવું કે આ ઠંડુ હવામાન થાય ને એટલે આ વધે છે એમ। એના માટે આપણે આ તમને હું વિડીયોમાં દેખાડું છે કે બધા શેતી જાજો અને ઉપાડવા માંડો। એટલે જેમ ઠંડુ હવામાન રાતે થાય દિવસે ગરમી પડે એટલે જીરામાં બગાડ દેખાઈ જશે ભાઈ। જોઈ લો ભાઈ, આવું મારે આ બે ત્રણ જગ્યાએ આવું બને છે, ઘણું એક વીઘા જેવું બગડ્યું છે મારે। એટલે હાવ બગડી ગયું એવું નહીં પણ આવી જ અસર દેખાય એમાં। જોઈ લો તમે, આવી જ દેખાય કે હાવ દાણા જતા રહે એવું નહીં પણ વધારે રહી જાય તો એ જતા રહે ને એમ। એટલે રામ રામ ભાઈ, બસ આટલું જ મારે જણાવવાનું હતું, એના હાટું મેં વિડીયો બનાવેલો। જય માતાજી, રામ રામ।